ગઈકાલે જે એક્સિડન્ટ થયો છે દુઃખદ ઘટના થઈ છે, જેની અંદર 4 લોકોના ડેથ થયા છે, 4 લોકો ઇન્જર્ડ એ ઘટના બની છે. એની અંદર અમે જેમ ગઈકાલે કીધું એમ કે આ પ્રકારની ક્ષતિ કે કોઈ પણ જે વસ્તુ એક્સિડન્ટ થવાના જે કારણો છે એની માટેના જવાબદાર જો એ ડ્રાઈવર હોય, એજન્સી હોય, કોઈ પણ વ્યક્તિ હોય, એની માટેની અમે લીગલ એક્શન એના ઉપર લઈ રહ્યા છીએ, લેવાના છીએ જે બાકી હશે એ પણ. અને આ ઘટનાનું એક વખત આખું ડિટેલ અમારી પાસે જ્યારે ફાઇનલ કન્ક્લુઝન સુધી આવે એ પણ અમે એને પ્રોસેસને હવે થોડું ઉતાવળ કરી રહ્યા છીએ કે ભાઈ એક રિયલ કારણ સુધી આવીએ કે શું કારણ હતું. વોઝ ધ ડ્રાઈવર એટ ફોલ્ટ, ડ્રાઈવરના કઈ ક્ષતિ હતી, બસની ક્ષતિ હતી, આ બધી વસ્તુઓના લઈ અને કારણો નક્કી કરી અને એના ઉપર સ્ટ્રિક્ટ એક્શન લેવાની અમે ખુદ આજે જે ડેલિગેશન્સ હતા એમને પણ કીધું છે ને અન્ય તમામ પ્લેટફોર્મ પર કહીએ છીએ. આપણે અમે આરએમસીનું અમારું કમિટમેન્ટ પણ જણાવ્યું કે અમે સેફ બસ સેવા થાય એની માટેના અમારા આ પહેલાંથી પણ પ્રયત્નો રહ્યા છે, કરતાય રહીએ છીએ. અને વિથ ધીસ ઇન્સિડન્ટ અમે પાછું આનું એનાલિસિસ કરીને અમને એવું લાગશે કે જ્યાં જ્યાં હજી પણ સ્ટ્રિક્ટલી આનું કરેલું છે એને પણ લઈશું. બટ બેઝલાઇન રિમેન્સ કે આવા કોઈ પણ ઇન્સિડન્ટમાં કંપનીથી લઈને કોઈની પણ જવાબદારી આવતી હોય તો એને કોઈ દિવસ અમે રાત સુધી અમે વી વેર ઓન ધ ઇન્સિડન્ટ થિંગ ઓન અને એના ઉપર હરાઈ થઈને આપને ફરીથી જે કીધું છે એના ઉપર અમે સ્કેન કરીએ છીએ. એ છે કે આ ઘટના ઉપરની અમે અમારી ડિટેલ તપાસો મોડી રાત સુધી ચાલી છે. ખરેખર આના મૂળમાં જે કે કેવા સ્પેસિફિક કારણથી થઈ છે આ ઘટના. ડ્રાઈવર ડ્રંક હતો તેના રિપોર્ટ વગર હું તો આપણે કઈ રીતે કહી શકીશ મિત્ર, અને રિપોર્ટ આવશે એટલે હું તમને રિપોર્ટ બતાવીને કહી દઈશ કે આ ડ્રંક હતો કે આ નહોતો. જે જવાબદાર હશે અમે આરએમસી તરીકે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન તરીકે બહુ જ આ બાબતમાં ક્લિયર છીએ. એઝ કમિશનર ગણો કે એઝ એ કોર્પોરેશન ગણો કે ભાઈ ડેથ ઓફ ઇવન અ સિંગલ પર્સન નોટ અલાઉડ આર નોટ ડન. અને એની બાબતમાં સ્ટ્રિક્ટ એક્શન અમે કરીને તમને આપણે આની અંદર બતાવીશું. પણ લેટ અસ અરાઇવ એટ અ રીઝન ફર્સ્ટ. એ પણ અમે અમારી ટીમ એની ઉપર લાગેલી છે. જરૂર પડશે અમે કોઈ પણ ટેકનિકલ સહાય લેવી પડશે તો સહાય લઈશું. છેલ્લા વર્ષોથી મહાનગરપાલિકામાં ભારતીય જનતા પક્ષનું શાસન ચાલે. અહીંના બધા જ ટેન્ડર કોન્ટ્રાક્ટ ભારતીય જનતા પક્ષના સહાય હોય. મહાનગરપાલિકાના કમિશનર, ડેપ્યુટી કમિશનર કે બીજા અધિકારીઓ, સિટી એન્જિનિયરો કોઈનો સીધું જ નિયંત્રણ એટલા માટે નથી કે બધા જ કોન્ટ્રાક્ટ ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પક્ષના લોકો પાસે હોય છે. રાજકોટ મહાનગરપાલિકામાં માત્ર બસના કોન્ટ્રાક્ટ પૂરતું મર્યાદિત નહીં, રાજકોટમાં ટીપર વાનની પણ આ જ સ્થિતિ છે. વારંવાર ટીપર વાન કાં તો એક્સિડન્ટ થાય, કાં તો કચરો રોડ ઉપર લઈ જવાને બદલે રોડ ઉપર ઢોળતા જાય. મહાનગરપાલિકાના કોઈ લોકો એમને કહી એટલા માટે નથી શકતા કે ક્યાંક ને ક્યાંક ભાજપના પદાધિકારીઓમાં જોડાયેલા હોય છે. મને લાગે છે કે કોર્પોરેશનના કમિશનરે એસીના વહીવટમાંથી બહાર આવી લોકોની વચ્ચે જવું જોઈએ, રોજના પ્રશ્નો સમજવા જોઈએ અને રાજકોટની પ્રજાને આ લોકોમાંથી છુટકારો આપવો જોઈએ. આજની આ ઘટના એવી હતી કે આમાં માત્ર કોંગ્રેસીઓ નહીં, આમ પ્રજા પણ જોડાઈ. આમ પ્રજાનો અવાજ છે કે મહાનગરપાલિકાનું તંત્ર સુધરવાની જરૂર છે. કાર્યકર્તાઓ આજે આવ્યા છે એમાં ગઈકાલે બનેલી દુઃખદ ઘટના એની સાથે જોડાયેલી છે. કોઈ પણ વ્યક્તિ આખી ઘટનાથી દુઃખ અનુભવે, આખું રાજકોટ જાણે હિપકે ચડ્યું હોય એવી પરિસ્થિતિ હોવાને કારણે આજે આ રજૂઆત કરવા મોટી સંખ્યામાં લોકો આવ્યા છે.